રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધાર થાય, સમાજમાંથી ગુંડા તત્વ પર કડકમાં કડક કાર્યવાહી કરી તેના પર સ્વતંત્ર અંકુશ મેળવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્યમંત્રીના નિર્દેશક હેઠળ અને ગૃહ રાજ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યના પોલીસ વડાએ રાજ્યના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓને જાણ કરી અસામાજિક તત્વો ઉપર અંકુશ મેળવવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવાના હુકમ કર્યો હતો। ફતેપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. ખાટ તેમજ પીએસઆઈ જે.કે. રાઠોડ દ્વારા ફતેપુરા તાલુકામાં અસામાજિક તત્વો ઉપર અંકુશ મેળવવા માટે તેમજ પોલીસ વડાની સૂચનાને ધ્યાનમાં રાખીને ફતેપુરા તાલુકાના અસામાજિક તત્વો તેમજ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા સામે કડક કાર્યવાહી કરવા માટે 20 જેટલા ઇસમોની યાદી બનાવીને તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ફતેપુરા તાલુકામાં ઘરફોડ, ચોરી, શારીરિક સંબંધી પ્રોહિબિશન, જુગાર તથા વ્યાજખોરના ગુનાઓ આચરનારા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી તેમજ ગેરકાયદેસર બાંધકામ, દબાણ તથા વીજ ચોરી વગેરે સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ઉપર કાર્યવાહી કરવા માટે ફતેપુરા પીઆઈ જે.એમ. ખાટ તેમજ પીએસઆઈ જે.કે. રાઠોડ દ્વારા 20 જેટલા ઇસમોની યાદી તૈયાર કરીને તેમને પકડીને જરૂરી કાર્યવાહી કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં 13 જેટલા લોકોને પકડીને જરૂરી કાર્યવાહી કરી જ્યારે અન્ય ઇસમો ઉપર પણ કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોમાં ડર ફેલાઈ જવા પામ્યો છે। રિપોર્ટર પ્રવીણ કલાલ, ફતેપુરા।